છેલ્લા 3 વર્ષમાં હાથસાળ હસ્તકલાના અંદાજે કુલ 24,000 જેટલા કારીગરો દ્વારા ₹124 કરોડ કરતાં વધુ કિંમતની વિવિધ વસ્તુઓનું વેચાણ કર્યું. ગુજરાતના આદિવાસી ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિએ ગોવિંદ ધોળકિયાએ લીધો છે. આ સંકલ્પને હનુમાન યાગ નામ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં હવે વધારો થઈ રહ્યો છે, ત્યારે 2 લોકોના મૃત્યુ થયા છે. આજે એટલે કે 3 જૂને શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 659.74નો ઘટાડો જોવા મળ્યો હતો. બિહારમાં હવાઈ મુસાફરી સસ્તી થવાનો માર્ગ મોકળો થયો છે. રાજ્યમાં ETF પર VAT 29%થી ઘટાડીને 4% કરવામાં આવ્યો છે, જેના ફાયદા ટૂંક સમયમાં લોકોને દેખાશે. જમ્મુ અને કાશ્મીરમાં બનેલો વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ચિનાબ રેલવે પુલ 3 દિવસમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યો છે. 6 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી USBRL પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી શકે છે. પુલે પુણે યુનિવર્સિટીના ફ્યુચર વોર્સ એન્ડ વોરફેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂર વિશે મોટો ખુલાસો કર્યો છે. ટેક અબજોપતિ એલોન મસ્કના પિતા એરોલ મસ્ક 5 દિવસ ભારતની મુલાકાતે છે. તેઓ રવિવારે દિલ્હી પહોંચ્યા હતા. ભારતમાં રહીને એરોલ મસ્ક અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેવાની પણ યોજના ધરાવે છે. ટાટા મોટર્સ જૂન મહિના દરમિયાન તેની લોકપ્રિય હેચબેક એલ્ટ્રોઝના MY 2024 પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ ₹1,35,000 સુધીનું છે. ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે eKYC પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે.